Hello students, hope you all are doing well. See, previously આપણે chapter 2 savings એની અંદર sources as well as trends and then comes to the low growth rate. બરાબર, આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી જેમાં sources ની અંદર household, private as well as public, then comes to the trends કે જેમાં તમને 1950 એટલે first planning period to last એટલે કે 2017 as well as after that. બરાબર, એટલે કે 1819 1920 સુધીનો જે કાંઈ બી ડેટા છે એ તમામ ડેટા તમને આની અંદર જે છે એ આપેલો છે. સી, લો ગ્રોથ રેટની અંદર આપણે અમુક પેરામીટર્સ ડિસ્કસ કરેલા જેમાં લો પર કેપિટા ઇન્કમ એઝ વેલ એઝ સ્પેન્ડિંગ ઓન ધી લક્ઝરી એન્ડ કમ્ફર્ટ્સ એઝ વેલ એઝ ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ, ધેન કમ્સ ટુ ધી સેવિંગ્સ ઇન ફોરેન કન્ટ્રી. બરાબર, સેવિંગ્સ જે કાંઈ પણ ફોરેન કન્ટ્રીમાં ઓક્યુપાય થયા છે એ. બીજી એક વસ્તુ આપેલી છે તમને કે ભાઈ પબ્લિક સેક્ટરનો સેવિંગ્સ જે છે એ વધે છે તો એની એડવર્સ ઇફેક્ટ આવી. બરાબર, જે આપણે સમજી લીધું તમામ વસ્તુ કે ભાઈ શું કામ એડવર્સ ઇફેક્ટ આવી, કેવી રીતે, હાઉ દે બીકમ ધી નોન પરફોર્મિંગ અસેટ ફોર આર કન્ટ્રી. બરાબર, એ તમામ વસ્તુ ડિસ્કસ કરી લીધી. હવે સી, તમને દરેક જે છે એ યુનિટમાંથી એક ક્વેશ્ચન એવો આવે છે કે ભાઈ આ વસ્તુ, આ ઇન્ડિકેટર એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. બરાબર, ફર્સ્ટ તમે જે ચેપ્ટર ભણ્યું એની સાથે તમામ વસ્તુને તમને કોરિલેટ કરવાનું કીધેલું છે. તો આમાં બી તમને સેમ એક આખો કન્સેપ્ટ આપેલું છે જેમાં આપેલું છે કે સેવિંગ્સ ઇન રિલેશન ટુ ધી બિઝનેસ એન્વાયરમેન્ટ અથવા બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર સેવિંગ્સનો શું રોલ છે. લેટ અસ ડિસ્કસ. તમને અહીંયા 3 પેરામીટર્સની અંદર આપેલું છે કે ભાઈ ઇન્ક્રીઝ થાય સેવિંગ્સની અંદર તો કેવી રીતની ઇફેક્ટ આવે, ડિક્રીઝ થાય સેવિંગ્સની અંદર તો કેવી રીતની ઇફેક્ટ આવે, અને સેવિંગ્સ કોઈ જગ્યાએ સ્ટક થઈ પડેલા છે ઓર એલ્સ ડોમેન્ટ ફોર્મની અંદર પડેલા છે તો એમાં કેવી ઇફેક્ટ આવે. રાઈટ, સો લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર કેવી રીતે સેવિંગ્સનો રોલ છે ઓર એલ્સ કે સેવિંગ્સની શું ઇફેક્ટ આવે છે. સી, અહીંયા મેં તમે ડિટેલ વાંચશો ને તો તમને આખું બહુ જ કન્સિસ્ટન્ટ વેની અંદર આપેલું છે. અહીંયા મેં તમને બહુ ઇઝી વેમાં ડાયાગ્રામેટિકલી ફોર્મેટની અંદર કરી આપ્યું છે વિચ યુ કેન ઇવન ડ્રો ઇન ટુ યોર એક્ઝામિનેશન. તમે એક્ઝામિનેશનની અંદર બી આ વસ્તુને ડ્રો કરી શકો છો જે તમને બહુ ઇઝી પડશે યાદ રાખવાની પોઈન્ટ્સ. જેમાં ફર્સ્ટ તમને આપેલું છે કે ઇન્ક્રીઝ ઇન સેવિંગ્સ વિચ લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, આ વસ્તુ આપણે હાઉસહોલ્ડના સેવિંગ્સ, પ્રાઇવેટ સેક્ટર એઝ વેલ એઝ પબ્લિક સેક્ટર બધી વસ્તુની અંદર જોઈ લીધું કે ભાઈ સેવિંગ્સની અંદર વધારો આવે તો ઇન્વેસ્ટમેન્ટની અંદર એની ઇફેક્ટ શું આવે તો કે ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારો આવે. આ બહુ નોર્મલ વસ્તુ છે, નોર્મલ પેરામીટર છે. માની એક વસ્તુ તમને કહું કે તમારા ઘરની અંદર તમારા મમ્મી પપ્પાએ પૈસા ભેગા કરી નાખ્યા કે 50,000 રૂપિયા ભેગા કરી નાખ્યા છે. હા, એ વસ્તુ અલગ છે કે એનું ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ ક્યાં ટાઈપનું છે કે એ કઈ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, દેટ ઇઝ ધી ડિફરન્ટ. રાઈટ, કોઈ બિઝનેસ પર્સન હોય તો શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરે તો એ આખી અલગ વસ્તુ છે. બટ સેવિંગ્સ વધે છે તો એની અલ્ટિમેટ ઇફેક્ટ તો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય જ છે. બરાબર, તમારા મમ્મી પપ્પાના હાથમાં પૈસા હોય તો એ લોકો કાં તો પ્રેશિયસ મેટલની અંદર નાખે ઓર એલ્સ બહુ યુઝ અમાઉન્ટ છે તો એ લોકો એવું માને કે ભાઈ રિયલ એસ્ટેટની અંદર આપણે નાખી દઈએ પૈસા, ક્યાંય ફ્લેટ લઈ લઈએ કે પછી જમીન લઈ લઈએ કે મકાન લઈ લઈએ. રાઈટ, બિઝનેસ પર્સન છે તો એનો કંઈક અલગ હોય. કોઈ એવો વ્યક્તિ છે કે જે જોબ કરે છે તો એના કંઈક ઇન્વેસ્ટમેન્ટનો પર્સપેક્ટિવ અલગ હશે. ફાઇન, બટ ધ થિંગ ઇઝ દેટ કે ઇન્ક્રીઝ ઇન સેવિંગ્સ લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ ઇન એની ઓફ ધી ફોર્મ. રાઈટ, સો એ વેની અંદર તમને અહીંયા આપેલું છે. હવે શું કહેવા માંગે છે તો કે ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ. સી, અહીંયા એક વસ્તુ તમને આપેલી છે કે ઇન્ક્રીઝ ઇન ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ એટલે ઇન્કમ એટલે આપણી પોતાની ઇન્કમ નહીં, એ તો આવે છે. એ ઇન્કમ શું છે એ તમને કહું કે ઇન્કમ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ ઇઝ અલ્ટિમેટલી ધી રિટર્ન ઓન ધેટ ઇન્વેસ્ટમેન્ટ. બટ આપણે અહીંયા એ કન્ટેક્સમાં વાત નથી કરતા, આપણે અહીંયા કયા કન્ટેક્સમાં વાત કરીએ છીએ તો કે ઇન્ક્રીઝ ઇન ધી નેશનલ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ. બરાબર, સીધી વસ્તુ છે. તમે ઇન્વેસ્ટમેન્ટની અંદર ઇન્ક્રીઝ આવશે ને એટલે બિઝનેસીસ ડેવલપ થાય, બિઝનેસીસ ડેવલપ થાય એટલે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય. જેટલી ઇન્ડસ્ટ્રીઝ વધારે ડેવલપ થશે ને એનું કન્ટ્રીબ્યુશન નેશનલ ઇન્કમની અંદર એટલું જ વધશે અને એની સાથે સાથે એમ્પ્લોયમેન્ટ જે છે બરાબર એની ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય. કેમ કે એક વસ્તુ તમે સમજો કે આપણે ખાલી આ એક જ વસ્તુ નથી ફેસ કરતા, લો સેવિંગ્સ રેટ કે એવું કાંઈ ફેસ કરીએ છીએ એવી જ વસ્તુ નથી, આપણે સાથે પોપ્યુલેશન ગ્રોથ બી ફેસ કરીએ છીએ. બરાબર, અને નેશનલ ઇન્કમ ઘટે છે એ કન્ટેક્સમાં, જે કન્ટેક્સમાં પોપ્યુલેશન વધે છે. ફાઇન, સો એ પેરામીટરથી જોવા જઈએ તો વી આર ઇન નીડ ઓફ these increases.
ફાઇન. તો આપણે એ વસ્તુની જરૂરિયાત છે તો સિમ્પલી જેમ જેમ સેવિંગ્સ વધશે ને એમ ઇન્વેસ્ટમેન્ટ વધે છે. ઇન્વેસ્ટમેન્ટ વધે તો સિમ્પલી આપણે દરેક વસ્તુની અંદર વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જેની અલ્ટિમેટ ઇફેક્ટ શું આવે તો કે બિઝનેસીસ ગ્રો કરે. બિઝનેસીસ ગ્રો કરશે તો ઇન્ડસ્ટ્રી ગ્રો કરશે, અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જેમ જેમ વધારે થાય છે એમ એમ નેશનલ ઇન્કમની અંદર કન્ટ્રીબ્યુશન વધે. પછી આપણું ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશન છે કે બિઝનેસનું કન્ટ્રીબ્યુશન છે. સિમિલરલી એક વસ્તુ તમે સમજી લો કે કાંઈ ઇન્કમની અંદર જે છે એ એમ્પ્લોયમેન્ટ વધે છે તો સિમ્પલી આપણા જેવા લોકોનું કન્ટ્રીબ્યુશન તો હોય જ ને, વિચ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ધી નેસેસિટી, કમ્ફર્ટ ઓર લક્ઝરી, એનીથિંગ. બરાબર, કે જે આપણું કન્ઝમ્પશન છે. તો એ પેટર્નથી જોવા જઈએ તો દરેક વસ્તુની અંદર એક ઇન્ક્રીઝ જોવા મળે તમને. જેમ જેમ સેવિંગ્સની અંદર ઇન્ક્રીઝ આવે એમ બિઝનેસીસ ગ્રો થાય, ઇન્ડસ્ટ્રી ગ્રોથ થાય, નેશનલ ઇન્કમ વધે છે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધે છે. અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અને નેશનલ ઇન્કમ વધારવી એ આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર જોઈ લીધું કે નેશનલ ઇન્કમ જે છે એની શું રોલ છે ઇકોનોમીની અંદર, અને એ વધે તો શું ઇફેક્ટ આવે છે બિઝનેસ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ આપણા કન્ટ્રીના ઇકોનોમિક ગ્રોથ ઉપર. ફાઇન. સો એ કન્ટેક્સમાં જોવા જઈએ તો સિમ્પલી તમને એ મેનરની અંદર આપેલું છે. હવે એનું શું આવે તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ ગોઝ અપ. સિમ્પલી તમે એક વસ્તુ સમજો કે ઇન્કમ વધે ને, નેશનલ ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધે ને, એટલે આપણું જે છે ને એ લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થાય. પહેલાં આપણે 2 રૂપિયાની પેન વાપરતા પછી 5ની વાપરવા માંડીએ, પછી 10ની વાપરવા માંડીએ. સીધી વસ્તુ છે ને, કેમ કે એક લેવલ અપ જઈએ છીએ. તો જેમ જેમ લેવલ અપ જાશું એમ એમ આપણું કન્ઝમ્પશન જે છે એની પેટર્ન બદલાય, અને જેમ જેમ કન્ઝમ્પશન પેટર્ન બદલાશે એમ એમ ઓટોમેટિકલી બિઝનેસીસ અને ઇન્ડસ્ટ્રીઝને બી એનો ફાયદો થાય ને. સીધી વસ્તુ છે, ત્યાં ઇન્વેન્શન ઇનોવેશન આવે. બરાબર. તો એ કન્ટેક્સમાં જોવા જઈએ તો બિઝનેસીસ અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય, જેની અલ્ટિમેટ ઇફેક્ટ ઇકોનોમિક ગ્રોથ રેટ ઉપર આવે, અને સીધી વસ્તુ છે કે આપણું પણ લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે અપ થાય. અધર ધેન ધેટ બીજી બી જેટલી બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કે જે આપણે યુઝ ના કરતા હોય યુઝ કરવા માંડીએ. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ બિઝનેસ એન્વાયરમેન્ટ. સીધી વસ્તુ છે, સેવિંગ્સની અંદર એક ખાલી ઇન્ક્રીઝ આવે છે તો ઓટોમેટિકલી આપણું બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ બની જાય. મેં જેમ તમને કીધું ને, હવે આપણે આને રિવર્સ કેસની અંદર જોઈએ. બરાબર. અત્યારે આપણે જે વસ્તુ અત્યારે જે કેસમાં જોઈએ એના રિવર્સ કેસમાં જોઈએ તો કેવી રીતે થાય તો કે સિમ્પલી આપણું બિઝનેસ એન્વાયરમેન્ટ ડેવલપ થાય છે. કયા રીઝનના લીધે તો કે લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થયું તો લોકો જે છે એ માર્કેટની અંદર વધારે એડવાન્સ વસ્તુ, અલગ અલગ જે પ્રકારની ફીચર્સવાળી વસ્તુઓ ડિમાન્ડ કરશે માર્કેટમાં. અને જેમ જેમ એક લેવલ અપ જાય ને કોઈ બી લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડનું, એમ એમ એ લોકોના કન્ઝમ્પશનની પેટર્ન બદલાતી જાય, ડિમાન્ડ એ લોકોની ચેન્જ થતી જાય. બરાબર. અને આ તો હું તમને ખાલી લિવિંગ સ્ટાન્ડર્ડની વાત કરું છું. અધર દેન દેટ આપણે લિવિંગ સ્ટાન્ડર્ડની વાત ન કરીએ ને તો આપણી એજ વધે ને એ પ્રમાણે આપણી કન્ઝમ્પશન પેટર્નની અંદર ચેન્જ આવે જ. પહેલાં તમે 2 લાઇનની બુક ને 4 લાઇનની બુક ને ચેક્સવાળી બુક વાપરતા, હવે વાપરો છો નહીં. બરાબર. સો એ વેની અંદર બી જોવા જઈએ તો દરેક વખતે આપણે માર્કેટની અંદરથી અલગ અલગ વસ્તુઓ ડિમાન્ડ કરીએ છીએ તો ઓટોમેટિકલી એના રિવર્સ કેસમાં જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવાનો, બિઝનેસીસનો ગ્રોથ થવાનો. અને બિઝનેસીસનો ગ્રોથ થાય છે તો બિઝનેસીસ પ્રોફિટ ગેઇન કરે છે. બિઝનેસીસ પ્રોફિટ મેળવે છે તો સિમ્પલી એમાંથી અમુક ભાગ જે છે એ ઇન્વેસ્ટમેન્ટની અંદર રાખે છે, પોતાના બિઝનેસના કોમ્પિટિશનને સંભાળવા માટે, કોમ્પિટિટિવ એલિમેન્ટને સંભાળવા, બાકીનું સેવિંગ્સ કરી નાખે છે. તો એક વસ્તુ તમે જુઓ કે બે કેસીસની અંદર આપણે સિમ્પલી ક્યાં પહોંચી જઈએ છીએ તો કે સેવિંગ્સમાં. ફાઇન. હવે નેક્સ્ટ તમને એક કન્સેપ્ટ આપેલો છે ડિક્રીઝ ઇન સેવિંગ્સ. બરાબર. ડિક્રીઝ ઇન સેવિંગ્સ એટલે કે સેવિંગ્સમાં સિમ્પલી ઘટાડો થવો. હવે આની અંદર તમને એક એવી વસ્તુ આપેલું છે કે આનું રીઝન તમને એવું આની અંદર સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ ડિક્રીઝ ઇન ઇન્કમ, ધેટ્સ વાય ડિક્રીઝ ઇન સેવિંગ્સ. સી ધેર ઇઝ નો એની ડિક્રીઝ ઇન ઇન્કમ. કાંઈ એવું ના હોય કે આ પેન્ડેમિક જે છે દેટ ઇઝ ધી એક્સેપ્શનલ સિચ્યુએશન કે જ્યાં લોકોને હાફ ઓફ ધી સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. બટ નોર્મલ બિઝનેસીસની અંદર જોવા જાય તો કંઈ તમારી ઇન્કમની અંદર ઘટાડો નથી થતો. બટ ધ થિંગ ઇઝ દેટ કે શું તો કે માર્કેટની અંદર અમુક ઇન્ફ્લેશનરી એવા ટ્રેન્ડ આવ્યા હોય કે જેના લીધે તમારો પરચેસિંગ પાવર ઓછો થઈ જાય છે. બરાબર. એટલા માટે તમે સેવિંગ્સ નથી કરી શકતા અને એની આ બધી ઇફેક્ટ આવે છે. સો આમાં તમને એક આખું સેન્ટેન્સ બી આપ્યું છે બોલ્ડ ફોર્મેટની અંદર કે ભાઈ ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ્સ છે ને એક નોર્મલ ફિનોમિના છે ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર. બરાબર. બીકોઝ વી આર સો કોન્સન્ટ્રેટેડ અબાઉટ ધી થિંગ્સ
બરાબર. ત્રીજી વસ્તુ છે માર્કેટની અંદર આપણે છે ને એ વસ્તુમાં આપણું બહુ ફોકસ હોય છે કે ભાઈ માર્કેટની અંદર નવું આવે ને હું કંઈક લઈ લઉં, વેધર ઇટ ઇઝ ઇન આર હેન્ડ્સ ઓર નોટ. બરાબર. તો એ વેની અંદર જોવા જઈએ તો એ વસ્તુ આપેલી છે કે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડને આપણે જ માર્કેટની અંદર લઈ આવીએ છીએ સિમ્પલી. ફાઇન. સો એ વેથી આપેલું છે. શું કહે છે તો કે ડિક્રીઝ ઇન ઇન્કમ લીડ્સ ટુ ધી ડિક્રીઝ ઇન સેવિંગ્સ. એટલે ઇન્કમની અંદર ડિક્રીઝ નથી થતો. મેં જેમ તમને કીધું એની પાછળના રીઝન છે કે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ આવે છે ને, પરચેસિંગ પાવર ઓછું થાય છે, એટલા માટે સિમ્પલી ડિક્રીઝ આવે છે સેવિંગ્સની અંદર. આપણે જોઈએ એ પ્રમાણે સેવિંગ્સ નતા કરી શકતા. હવે આવી એક્સેપ્શનલ સિચ્યુએશન આવી હોય તો આપણું સેવિંગ્સની અંદર ડિક્રીઝ થાય. સીધી વસ્તુ છે ને. આપણે થોડું એક્સપેક્ટ કર્યું હતું કે ભાઈ COVID-19 જેવું પેન્ડેમિક આવશે ને આપણે આપણી જે કંઈ પણ ઇન્કમ રિસીવ નહીં થાય, આપણને મંથલી ઇન્કમ રિસીવ નહીં થાય ને એના બદલામાં આપણે આપણા સેવિંગ્સમાંથી સ્પેન્ડ કરવું પડશે. સો ધેટ ઇઝ ધી એક્સેપ્શનલ કેસીસ. અને આવી બધી વસ્તુ બી આવે છે. ફાઇન. સો શું કહે છે ડિક્રીઝ ઇન ધી સેવિંગ્સ ધેન કમ્સ ટુ ધી રિડ્યુસ ઇન ધી ઇન્વેસ્ટમેન્ટ. સિમ્પલી સેવિંગ્સની અંદર ઘટાડો થાય છે તો ઇન્વેસ્ટમેન્ટ ઓછા થાય છે. ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય તો પ્રીવિયસલી આપણે જે વેની અંદર સાયક્લિકલ ફોર્મેટમાં જોતા હતા એ જ વેની અંદર આમાં બી આવે છે. શું તો કે પ્રોડક્શન એક્ટિવિટીઝ જે છે એ ઓછી થઈ છે. તો પ્રોડક્શન એક્ટિવિટીઝ ઓછી થાય તો માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટ ઓછું થાય અને દેટ્સ વાય નેશનલ ઇન્કમનું લેવલ બી ઓછું થાય. ફાઇન. સી એક વસ્તુ છે કે રિડક્શન થાય છે ઇન્વેસ્ટમેન્ટની અંદર અને લોકો જે છે એ કંઈ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું પાછું નથી લઈ જતા, બટ કમિંગ ટાઈમ પીરિયડની અંદર માટેનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ લોકો શું કરી દે છે તો કે સ્ટોક. અને હવે આપણે કોઈ બી એવા નવા પ્રોજેક્ટ લોન્ચ નહીં કરીએ. બરાબર. નેક્સ્ટ 5 યર્સની અંદર નવા પ્રોજેક્ટ્સ લોન્ચ નહીં કરીએ. હવે નવા પ્રોજેક્ટ લોન્ચ નથી કરતા તો સિમ્પલી તમારે કોઈ એવા હ્યુમન રિસોર્સિસની જરૂરિયાત નથી કે નવી મશીનરીની જરૂરિયાત નથી. ફાઇન. સો એ બેની અંદર કહે છે કે પ્રોડક્શન ઓછું થઈ જાય તો એના અલ્ટિમેટ ઇફેક્ટની અંદર એમ્પ્લોઈઝની જરૂરિયાત નથી, એટલે લેબર વર્કની જરૂરિયાત નથી. તો ઓટોમેટિકલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે છે માર્કેટની અંદર આવતી હશે એ બંધ થઈ જાય. એટલે માર્કેટની અંદર જે લોકો અનએમ્પ્લોયડ છે એના સાઈડથી પહેલાં જે હતું પ્રીવિયસલી અથવા તો એ લોકો સાઈડથી આવતું નેશનલ ઇન્કમની અંદર કન્ટ્રીબ્યુશન થઈ ગયું ઓછું. અને બિઝનેસીસ સાઈડથી બી એ વસ્તુ ઓછી થઈ જાય કેમ કે હવે મારે એક્ટિવિટીઝ જે છે ને એક્સપાન્ડ નથી કરવાની. ફાઇન. સો મને જે કંઈ બી વસ્તુ આવે છે એ પ્રીવિયસલી આવતી હતી એ જ મહિનાની અંદર આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કાન્ટ સેટઅપ. સીધી વસ્તુ છે માર્કેટની અંદર જ્યારે આવી સિચ્યુએશન આવે એમ્પ્લોયમેન્ટ જ ના હોય અને નેશનલ ઇન્કમ ઓછી છે તો લોકોનું એ પ્રમાણેનું કન્ઝમ્પશન હોય અને એ લોકોની પેટર્ન બી એ પ્રમાણની હોય કન્ઝમ્પશન. તો એ ટાઈમ પીરિયડમાં બિઝનેસીસ અથવા તો ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકો એની અંદર કોઈ એન્ટર થવા ન માંગે ને. સીધી વસ્તુ છે. મને માર્કેટની અંદર કોઈ પોટેન્શિયલ જ નથી બતાતું. પ્રોફિટ જેવું એક એલિમેન્ટ હોય ને એ મને દેખાતું નથી કે મને એવું નથી લાગતું કે આવતા 2-3 વર્ષની અંદર માર્કેટમાં મને કંઈ એવું પોટેન્શિયલ જે છે સેલ્સ જનરેટ થશે. તો બિઝનેસીસ એન્ટર જ ના થાય ને ઇન્ડસ્ટ્રીની અંદર. હવે આવતા જ નથી બિઝનેસીસ તો ઇન્ડસ્ટ્રીને ગ્રો ઇન્ડસ્ટ્રી ગ્રો થવાની નથી. ધેટ થિંગ્સ લીડ્સ ટુ ધી લો ઇકોનોમિક ગ્રોથ. બરાબર. એટલે શું થાય તો કે ઇકોનોમિક ગ્રોથ જે છે એ ઓછો થાય. આપણને એવો એક કેસ આપેલો છે કે ડિક્રીઝ ઇન સેવિંગ્સ. બરાબર. એટલે મેં તમને પહેલાં બી કીધું કે આપણું સેવિંગ્સ ઓછું નથી થતું, ઇન્કમ એ જ રહે છે. ઇન્કમ ઓછી નથી થતી, જસ્ટ સેવિંગ્સના પાર્ટમાંથી આપણે કન્ઝ્યુમ કરી લઈએ છીએ, એટલે કે વસ્તુની અંદર આપણે ખર્ચ કરી નાખીએ છીએ. બરાબર. તો એક એ વેથી જોવા જઈએ તો આ ફોર્મેટની અંદર આવે કે જે અલ્ટિમેટલી આપણને નો ઇકોનોમિક ગ્રોથ એન્ડ વી કેન સે દેટ ધી અંડર ડેવલપમેન્ટ ઓર નોન ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. એના લીધે ઇફેક્ટ શું આવે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ જોઈએ એવું જે છે એ ડેવલપ ના થાય. સીધી વસ્તુ છે. પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યું કે કેટલા બધા એલિમેન્ટ્સ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર છે. ફાઇન. જેમાં તમે કોમ્પિટિશનને, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને, લીગલ સિસ્ટમ આ છે તે છે, પોલિસીસ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીસ, બેંક રેટ પોલિસીસ. હવે દરેક વસ્તુની અંદર તમે જુઓ ને તો એ કેવું બની જાય તો કે નોન ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ, એટલે કે એની અંદર ક્યાંય તમને ડેવલપમેન્ટ જોવા ના મળે. તો એક વસ્તુ તમે સમજો કે આ ઇકોનોમીની અંદર જેટલી એક્ટિવિટી ચાલે છે, વેધર ઇટ ઇઝ ધી ઇન્ક્રીઝ ઓફ સેવિંગ્સ રેટ ઓર ડિક્રીઝ ઓફ સેવિંગ્સ રેટ ઓર લો રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આ બધું જે છે એ માર્કેટની અંદર આપણા થ્રુ આપણી જે છે એ સ્પેન્ડિંગ પેટર્ન થ્રુ જ માર્કેટની અંદર ક્રિએટ થાય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી રીઝન. એ વેની અંદર તમને આપેલું છે ભાઈ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય તો કેવી ઇફેક્ટ આવે. લાસ્ટ તમને એક પોઈન્ટ આપેલું છે કે ડોર્મેન્ટ ફોર્મની અંદર જે છે એ સેવિંગ્સ. બરાબર. એટલે કે કેવા તો કે સ્ટક પડેલા કોઈ બી જગ્યાએ જે છે એ એમને પડેલા સેવિંગ્સ. ફાઇન.
તમે નામ સાંભળ્યું હશે કે અકાઉન્ટ જે છે ડોર્મન્ટ અકાઉન્ટ થઈ ગયું તો એટલે બંધ કરી દીધું. એટલે શું તો કે એની અંદર કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ ના થાય બરાબર અમુક ટાઈમ પીરિયડ સુધી, એટલે બેંક જે છે ઓટોમેટિકલી એકાઉન્ટને શું કરે તો કે બંધ કરીએ. સીધી વસ્તુ છે, તમે એની અંદર કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ નથી કરતા તો અકાઉન્ટ ડોર્મન્ટ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. એના કન્ટેક્સમાં તમે આને કનેક્ટ કરો તો શું કહે છે કે વેન ધી ગવર્મેન્ટ ડઝ નોટ ટેક સુટેબલ એક્શન્સ ટુ કન્વર્ટ સેવિંગ્સ ઇન્ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ બરાબર ઓર ટુ ટ્રાન્સફોર્મ સેવિંગ્સ ઇન્ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ વેન સેવિંગ્સ રિમેન ઇનએક્ટિવ ઓર ઇન ધી ડોર્મન્ટ ફોર્મ બરાબર. ડોર્મન્ટ ફોર્મની અંદર એ છે સેવિંગ્સ ઓર એલ્સ કે જે જગ્યાએ હોય ત્યાં પડેલા રહે. ફાઇન. હવે આવું શું કામ તો કે તમને એક રીઝન આપેલું છે એનું કે ભાઈ ગવર્મેન્ટ એના માટે કોઈ એક્શન નથી લેતી કે જેમાંથી સેવિંગ્સમાંથી ઇન્વેસ્ટમેન્ટની અંદર લોકો પોતાના પૈસાને કન્વર્ટ કરી શકે અથવા તો કન્વર્ટ કરવા માટે ઇન્સ્પાયર થાય. ફાઇન. શું આની પાછળના રીઝન છે એ તમને કહે છે કે સેવિંગ્સ બીકમ સ્ટેગ્નન્ટ ઇન અ ફોર્મ ઓફ લેન્ડ, હાઉસિંગ, જ્વેલરી એટસેટ્રા. ટુ ડાયવર્ટ સેવિંગ્સ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ શુડ પ્રોવાઇડ સર્ટેન ઇન્સેન્ટિવ્સ. સીધી વસ્તુ છે, તમે લોકો શું કામ સેવિંગ સ્કીમ્સની અંદર ઇન્વેસ્ટ નથી કરતા ઓર એલ્સ કે લોકો શું કામ જે છે એ પોતાના સેવિંગ્સને ગવર્મેન્ટના કોઈ બી એવન્યુઝની અંદર ઓર એલ્સ કે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ નથી કરતા. લોકોને રિસ્ક દેખાય. પહેલી એક વસ્તુ, ગવર્મેન્ટને જે કંઈ પણ સ્કીમ છે ને એમાં રેટ નથી મળતા એને પ્રોપરલી, એટલે કે એક રિઝનેબલ રેટ જેવી કોઈ વસ્તુ નથી હોતી અને બહુ ઓછા રેટ મળે સેવિંગ્સ ઉપર બરાબર. પ્રીવિયસલી બી આપણે જ્યારે ડિસ્કસ કરતા હતા બેન્કિંગ ત્યારે બી એક વસ્તુ મેં તમને સમજાવેલી હતી કે ભાઈ તમે જે ડિપોઝિટ કરો છો ને એના ઉપર તમને રેટ્સ હંમેશા ઓછા મળે ધેન કમ્પેરિઝન ટુ ધી લોન ઉપર જે લેવામાં આવે. તો લોકોને એ વસ્તુ માટે એક ડિસસેટિસ્ફેક્શન છે કે ભાઈ સેવિંગ્સ પર મળવા જોઈએ એ પ્રકારના ઇન્ટરેસ્ટ રેટ મળતા નથી, એટલે લોકો એ સ્કીમની અંદર જતા નથી. બીજી એક વસ્તુ કે ભાઈ શેર માર્કેટ જેવી વસ્તુ બરાબર એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં લોકોને રિસ્ક ફીલ થતું હોય કે ભાઈ પૈસા જતા રહ્યા, આ છે તે છે. ધીસ ઇઝ કમ્પ્લીટલી ડ્યુ ટુ ધી લેક ઓફ નોલેજ બરાબર. ધીસ ફિનોમિના ઇઝ કમ્પ્લીટલી ડ્યુ ટુ ધી લેક ઓફ નોલેજ. બાકી જેને એ વસ્તુનું પ્રોપર નોલેજ છે દે આર અર્નિંગ લાઈક એનીથિંગ. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. તો એની અંદર એ કેવા શું માંગે છે તો કે ભાઈ લોકોને એવી વસ્તુ તમે પ્રોવાઈડ કરો કે જેનાથી લોકોને એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ રહે, કે ગવર્મેન્ટ જ એવા ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરે કે લોકો એ વસ્તુની અંદર ઇન્વોલ્વ થતા થાય. ફાઇન. સો એની અંદર આપેલું છે. અધર ધેન દેટ આપણે જે છે એ જ્યારે આવી વસ્તુની અંદર નથી કરતા ને કે ઇન્વેસ્ટમેન્ટ, એટલે આપણે કાં તો જમીન મકાન લઈને રાખી દઈએ, કાં તો મેં જેમ તમને કીધું પ્રેશિયસ મેટલ એટલે કે સોનું, ચાંદી એવી બધી વસ્તુ ખરીદીને નાખી દઈએ કે જેના માટે આપણે એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ ભવિષ્યમાં ભાવ વધશે એટલે આપણે એ વસ્તુને વેચી નાખીશું ઓર એલ્સ કે બીજા કોઈ પર્પઝથી કે ભાઈ વેડિંગ પર્પઝથી, વેડિંગ સેરેમનીના પર્પઝથી. તો આ કઈ વસ્તુ આપેલી છે તમને તો કે આવા ડોર્મેન્ટ સેવિંગ્સને આપણે જો ઇફેક્ટિવ વેની અંદર યુટિલાઇઝ કરીએ તો એની ઇફેક્ટ શું આવે તો કે સિમ્પલી આપણને બિઝનેસીસની અંદર એઝ વેલ એઝ તમારા સાઈડથી બી માર્કેટની અંદર કંઈક કન્ટ્રીબ્યુશન રહે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ફાઇન. સો એ વેની અંદર તમને આ વસ્તુ કીધેલી છે બરાબર. અહીંયા તમારું યુનિટ 2 એનું ચેપ્ટર 2 એટલે કે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એનું ચેપ્ટર 2 સેવિંગ્સ જે છે એ કમ્પ્લીટ થાય છે, જેની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરીએ તો કે સિમ્પલી સોર્સિસ ઓફ સેવિંગ્સ એઝ વેલ એઝ ટ્રેન્ડ્સ બરાબર. 3 સોર્સિસ, મેજર સોર્સિસ જોયા, ટ્રેન્ડ્સ જોયા, લો ગ્રોથ રેટ કે ભાઈ શું કામ કન્ટ્રીની અંદર આવી સિચ્યુએશન છે કે ઓછો ગ્રોથ રેટ છે સેવિંગ્સનો. અધર દેન દેટ રિલેશનશિપ બિટવીન સેવિંગ્સ એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. ફાઇન. એક વસ્તુ તમે જુઓ કે તમને આ જે કાંઈ બી બંને ઇન્ડિકેટર આપેલા છે વેધર ઇટ ઇઝ ધી સેવિંગ્સ ઓર ઇન્વેસ્ટમેન્ટ, બંને જે છે એ ઇન્ટરકનેક્ટેડ છે, બે એકબીજા જોડે કનેક્ટેડ છે. અને આની અંદર તમે જેમ જુઓ છો ને કે ઇન્ક્રીઝ ઇન સેવિંગ્સ લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ, એવી જ રીતે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ જોશું ત્યારે તમને આઈડિયા આવશે કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ સેવિંગ્સ. ફાઇન. સો દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ કમિંગ સેશન્સ. ફાઇન. આજે અત્યારે અહીંયા સુધી રાખીએ બરાબર આ લેક્ચરની અંદર. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી ઇન્વેસ્ટમેન્ટ. ફાઇન. થેન્ક યુ સો મચ.